સુરતના અલથાણ ભીમરાડ ખાતે શિવ રેસિડેન્સીની પાર્કિંગ દિવાલ પડવા મામલે સુરત મનપા દ્વારા ડેવલપર્સ, આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર એન્જિનિયર તથા સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, જ્યારે SVNITના એન્જિનિયર દ્વારા રિપોર્ટ આવ્યા બાદ પરિવારોને ફરીથી રહેવા દેવાશે. સુરતના ભીમરાડ ખાતે આવેલી શિવ રેસિડેન્સીની પાર્કિંગ દિવાલ પડવા મામલો વિવાન ડેવલપર્સનો રાજલક્ષ્મી પ્રોજેક્ટના ખોદકામને કારણે ઘટના બની હોય, જે મામલે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ડોક્ટરે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે શિવ રેસિડેન્સીની ઘટના ડેવલપર્સની બેદરકારીના કારણે બની છે, જેથી ડેવલપર્સ, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ રદ કર્યા છે. આ વિસ્તારના આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકીબેન શુક્લા અને નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલને શો કોઝ નોટિસ પાઠવી છે. તો મહાનગરપાલિકા દ્વારા ડેવલપર્સની બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરી દેવાઈ છે. ડેવલપર્સનું મહાનગરપાલિકાએ અનિચ્છનીય મુદત સુધી બાંધકામ બંધ કર્યું છે. માટી ધસી પડતા શિવ રેસિડેન્સીના 4 બિલ્ડિંગના 195 ફ્લેટના પરિવારોને સલામતીના ભાગરૂપે સ્થળાંતર કર્યા છે અને SVNITના એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપ્યા બાદ પરિવારોને ફરીથી રહેવા દેવામાં આવશે. આવનાર એક દિવસમાં તમામ પરિવારોને ફરી પોતાના આવાસમાં રહેવા આવી જાય તે પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા ડેવલપર્સ પાસે રાત દિવસ માટી પુરાણ સાથેનું કામ કરાવ્યું છે. ડેવલપર્સના તમામ માણસો તેમની બધી જ મશીનરી રાત દિવસ કામગીરીમાં જોડી દેવાય છે. આપ જાણો છો તેમ ભીમરાડ વિસ્તારમાં વિવાન તરીકે ઓળખાતા પ્રોજેક્ટમાં બેઝમેન્ટ અને ડી વોલની કામગીરી ચાલુ હતી. દરમિયાનમાં રાત્રે અમને સમાચાર મળ્યા હતા કે તેમાં ડી વોલ કોલેપ્સ થઈ છે. તરત જ શહેર વિકાસ ખાતું અને સાઉથ વેસ્ટ ઝોનનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ પર ડી વોલ અને એને લાગુ જે શિવ રેસિડેન્સી છે એની કમ્પાઉન્ડ વોલ અને પાર્કિંગ શેડ પણ એની સાથે ધસી પડ્યા હતા. સલામતીના પગલાં તુરત જ સ્થળ પર ચાલુ કરી દેવામાં આવેલા હતા. સ્થળ પર ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, આર્કિટેક્ટ બધા જ હાજર હતા. તરત જ માટી પુરાણની એમની જે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહ સૂચનો મુજબ ચાલુ કરવામાં આવેલું, જે આજે દિન સુધી અવિરત ચાલુ છે. લગભગ અત્યાર સુધીમાં 1400 ટ્રક જેટલું માટી પુરાણ કરેલું છે. એ ખૂબ એન્જિનિયરિંગ આસ્પેક્ટ છે એ પ્રમાણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહ પ્રમાણે જ માટી પુરાણ થઈ રહ્યું છે. અત્યારે જે સ્લોપમાં કરવું જોઈએ, જે સ્ટેપ્સ વાઇઝ કરવું જોઈએ, એની અંદર લાઇમના લેયર કરવાના છે અને છેલ્લે PCC નું લેયર થશે, એ બધું જ એમના માર્ગદર્શન હેઠળ અત્યારે અવિરતપણે ચાલી રહ્યું છે. તે જ દિવસે તુરત જ ડેવલપર, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ રદ કર્યા છે અને રજા ચિઠ્ઠી સ્થગિત કરેલી છે. કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? 192 ફેમિલીનું સ્થળાંતર કરવામાં આવેલું છે એવું અમને સાઉથ ઝોન તરફથી માહિતી છે. સર, દિવાલ પડવાનું કારણ શું? ડીવોલ એ પ્રાઇમરી આપણે એવું કહી શકીએ કે સ્ટ્રક્ચરલ ફેલિયર છે. એના જે એન્કર વાયર્સ હતા એ તૂટી ગયા, એના કારણે આ પડી ગઈ છે. આપ સૌ જાણો છો એમ તારીખ 16/12/2025ની રાત્રે ભીમરાડ ખાતે વિવાન તરીકે ઓળખાતા પ્રોજેક્ટમાં બેઝમેન્ટ અને ડી વોલનું જે કામ ચાલતું હતું એ દરમિયાન ડી વોલના ડાયાફ્રામ વોલના એન્કર વાયરો તૂટી પડતા દિવાલ ધસી ગયેલી અને જેમાં એને લાગુ પૂર્વ તરફે જે શિવ રેસિડેન્સી છે એની કમ્પાઉન્ડ વોલ અને પાર્કિંગનો શેડ પણ ધસી ગયેલો. જેની જાણ કોર્પોરેશનને થતાં મધ્યસ્થ શહેર વિકાસ ખાતા અને સાઉથ વેસ્ટ ઝોનની કચેરીએથી તાત્કાલિક સાઇટ પર પહોંચવી અને કામગીરી શરૂ કરવામાં આવેલી હતી. એમાં પોલીસને જાણ કરતાં પોલીસ પણ હાજર રહેલી અને એમને પૂરેપૂરો સહકાર ત્યાં જે એકઠા થયેલા લોકો હતા એનો વ્યવસ્થિત પ્રબંધ કરવામાં રહેલો છે. જ્યારથી કોર્પોરેશનને ખબર પડી છે ત્યારથી સતત કામગીરી બચાવ સલામતીના પગલાં ભરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયરો અને આર્કિટેક્ટ તમામને સ્થળ પર તરત જ બોલાવી લેવામાં આવેલા છે. એ લોકો તરફથી નજીકના જ પ્લોટમાં ત્યાં માટી અવેલેબલ હોવાથી પહેલે જ દિવસથી લગભગ 50 ટ્રકો, 6 JCB અને 8 પોકલેન્ડ અને બીજા સાધનો જરૂરી એ તમામથી માટી પુરાણનું કામ શરૂ કરી દેવામાં આવેલું. સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની આખી પેનલ તરત જ ત્યાં આપણે બોલાવી લીધેલી હતી. એમાં ઓછામાં ઓછા શહેરના જાણીતા 6 થી 7 સ્ટ્રક્ચરલ એન્જિનિયરો ધરમભાઈ ભગત, હિરેનભાઈ દેસાઈ, હેમંતભાઈ શુક્લા
જલીલભાઈ શેખ એ તમામ હાજર રહેલા હતા. ખાસ કરીને SVNITના જે સ્ટ્રક્ચરલ ડિપાર્ટમેન્ટના તજજ્ઞ છે, જે ખૂબ અનુભવી સંદીપભાઈ વાસણવાળા અને મોઢેરા સાહેબ પણ હાજર રહ્યા હતા. સોઇલ કન્સલ્ટન્ટ તરીકે હરજીભાઈ કિકાણી, જીઓ ટેકનોલોજીસ્ટ અને નેહલભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા. એન્જિનિયરો અને તમામની સાથે ચર્ચા વિચારણાઓ સતત ચાલીને એમના માર્ગદર્શન પ્રમાણે ટેકનિકલી જે ઝડપી અને અસરકારક રીતે સલામતીના પગલાં લેવાના તે શરૂ કરી દીધેલા હતા. અને આજની તારીખમાં લગભગ 1400 ટ્રક જેટલી માટીનું પુરાણ આપણે ત્યાં કરી દીધું છે. માટીનું પુરાણ પણ બહુ સાયન્ટિફિક એન્જિનિયરિંગ પદ્ધતિથી કરવામાં આવે છે. જે એંગલ પર સ્લોપ કરવાનો હોય, જે એના સ્ટેપ્સ બનાવવાના હોય, એ જ પ્રમાણે કામ ચાલી રહ્યું છે. એની વચ્ચે જે લાઇમના લેયર કરવાના હોય છે, એ લેયર પ્રમાણે કામ ચાલી રહ્યું છે. અને ત્યાર પછી છેલ્લે એના ઉપર PCC પણ કરવામાં આવશે. આ બધું જ સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની સલાહ અને માર્ગદર્શન હેઠળ ચાલ્યું છે અને સતત એ લોકો ત્યાં હાજર રહે છે. અત્યાર સુધીમાં લગભગ ઘણી બધી કામગીરી પૂર્ણ થઈ છે. કામ શરૂ થયા પછી ક્યાંય આપણે અટક્યા નથી અને આશા રાખીએ છીએ કે શક્ય એટલું ઝડપથી અને કદાચ આપણે એક દિવસ બાદ આપણે એ લોકોને ફરીથી ત્યાં લાવી શકીશું. અમારા માટે સલામતી એ સૌથી ટોપ પ્રાયોરિટી છે. એની સાથે એટલી જ પ્રાયોરિટી એ લોકો જે લોકોને આપણે બહાર મોકલવા પડ્યા છે, એ લોકો પરત ત્યાં આવે એના માટેની છે. એટલે એ બાબતના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે. અને ત્યાં જ્યારે રહેવા આવશે ત્યારે દિવાલ તૂટી ગઈ છે, તો આપણે એ લોકોની સલામતી જળવાય એ માટેની પણ ત્યાં વ્યવસ્થા કરીને જ એમને ત્યાં બોલાવીશું. અને શક્ય છે ત્યાં સુધી આપણે એકાદ દિવસમાં આપણે એમને ફરીથી એમની જગ્યા પર લાવીએ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે સર દિવાલ પડવાનું કારણ શું હતું? દિવાલ પડવામાં એ રિપોર્ટ આપણે SVNIT પાસેથી માંગેલો છે કે ખરેખર એનું સ્ટ્રક્ચરલ કારણ શું હતું, પણ એ સ્ટ્રક્ચરલ ફેલ્યોર હતું. સ્ટ્રક્ચરલ ફેલ્યોર કહી શકાય એને આપણે. નોટિસ કઈ આપવામાં આવી છે? ડેવલપરને અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરો, સાઇટ સુપરવાઇઝર અને આર્કિટેક્ટ એના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે આપણે. ડેવલપરના રજા ચિઠ્ઠી પણ સ્થગિત કરી દીધી છે. અને આજની તારીખમાં આ કામગીરી સંભાળતા શહેર વિકાસ ખાતાના આસિસ્ટન્ટ ઇજનેર કેતકીબેન શુક્લ અને ડેપ્યુટી શહેર વિકાસ અધિકારી ધર્મેશભાઈ પટેલને પણ સોકસ નોટિસ આપવામાં આવી છે આ બાબતે. સાહેબ, એક વિડીયો વાયરલ થયો છે જેમાં આગળના ફૂટપાથમાં તિરાડો એક દિવસ પહેલાની છે દેખાય છે. એ સમગ્ર સાઇટનું સ્ટ્રક્ચરલ એન્જિનિયરો દ્વારા સતત નિરીક્ષણ થઈ રહ્યું છે. એટલે તમામ એ પાસાઓ એ લોકો ધ્યાને લઈ જ રહ્યા છે. એટલે દુર્ઘટના થવાની છે સડનલી થઈ છે કે એના કોઈ સિમ્ટમ્સ હતા પહેલેથી? ના, અમને રાત્રે જ એની જાણ થઈ છે. રાત્રે અમને જાણ કરવામાં આવેલી જ્યારે આ દિવાલ પડી ગઈ ત્યારે. કેટલા પરિવારને લગભગ 192 પરિવારને અત્યારે આપણે ત્યાંથી એ કર્યા છે, સ્થળાંતર કરાવેલું છે. અને એમને કોઈ પણ તકલીફ નહીં પડે એની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. એમને રહેવા જમવા માટેની હોટલમાં, જેને કોઈ સગા સંબંધી કે અન્ય વિકલ્પ નથી અને જેને પસંદ કર્યું છે એ લોકોને હોટલમાં આપણે સ્ટે કરાવ્યો છે. અને ત્યાં પણ એમને કોઈ તકલીફ નહીં પડે એની પૂરતી કાળજી લેવાઈ રહી છે. અને જ્યારે પણ એ લોકો પાછા આવશે અને જ્યારે લાંબા ગાળે કે એમને જે કંઈ પાર્કિંગના શેડ કે જે પણ કંઈ એમને નુકસાન થયું છે તે બધું જ એમના પર કોઈ આર્થિક બોજો નહીં આવે તે રીતે આપણે એમને ફરીથી પુનઃ